નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં એક ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ ભરતી પ્રક્રિયાનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. આ ભરતી સીધી અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે. અમદાવાદ, જે ભારતનું સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી છે, તેના આ ઐતિહાસિક વારસાને જાળવવા માટે નિષ્ણાતોની એક આખી નવી પેઢી તૈયાર થઈ રહી છે. તો ચાલો ફટાફટ જોઈએ કે કયા પ્રોફેશનલ્સ માટે આ તકો ખુલી રહી છે. સ્ક્રીન પર દેખાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટના સત્તાવાર લોગો જ આ જગ્યાઓની અપાર પ્રતિષ્ઠા સાબિત કરે છે. આ કોઈ સામાન્ય નોકરી બિલકુલ નથી. આ તમામ ભૂમિકાઓ સીધી એએમસી હેઠળ કાર્યરત પબ્લિક ટ્રસ્ટ અંતર્ગત આવે છે. મતલબ કે એક ઐતિહાસિક શહેરના વૈશ્વિક વારસાનું સંચાલન કરવાની આ સીધી તક છે. ખરેખર અદ્ભુત. આજના આ એક્સપ્લેનરને આપણે 5 સરળ વિભાગોમાં વહેંચ્યું છે. પહેલું, એક અનોખી હેરિટેજ તક. બીજું, કોર હેરિટેજ અને ટેક ભૂમિકાઓ. ત્રીજું, ટુરિઝમ સેલ. ચોથું, વહીવટી અને નિવૃત્ત અધિકારીઓ માટેની ભૂમિકાઓ. અને છેલ્લે, અરજીના નિયમો અને અંતિમ તારીખો. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એક અનોખી હેરિટેજ તક અને અમદાવાદના ભવિષ્ય માટે કામ કરવાનું મહત્વ. અહીં નોંધવા જેવો સૌથી મોટો આંકડો છે 19. હા, બહુવિધ વ્યાવસાયિક શાખાઓમાં કુલ 19 અલગ-અલગ જગ્યાઓ ઉપલબ્ધ છે. આ કોઈ એક જ પ્રકારની કામગીરી નથી, પરંતુ ટ્રસ્ટ અલગ-અલગ નિષ્ણાતોની એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ તૈયાર કરવા માંગે છે. બીજી એક અગત્યની વાત, આ બધી જ તકો અત્યારે 3 વર્ષના સમયગાળા માટેના કોન્ટ્રાક્ટ બેઝ પર છે. પણ હા, દસ્તાવેજમાં એ પણ સ્પષ્ટ છે કે ભવિષ્યમાં આ સમયગાળો લંબાવી શકાશે. એટલે કે જો કામગીરી ઉત્કૃષ્ટ રહી તો લાંબા ગાળાની સ્થિરતા ચોક્કસ મળી શકે છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, કોર હેરિટેજ અને ટેક ભૂમિકાઓ, એટલે કે આપણા ઇતિહાસના સાચા આર્કિટેક્ટ્સ. આ માહિતી જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ પ્રોજેક્ટ માટે કેવા ઉચ્ચ સ્તરના નિષ્ણાતોની જરૂર છે. જુઓ, ઇતિહાસકારની ભૂમિકા માટે જાહેર જનસંપર્ક અને સંશોધનમાં 5 વર્ષનો અનુભવ માંગ્યો છે, જેનું મહેનતાણું છે ₹50,000. જ્યારે નેતૃત્વ માટે એટલે કે આસિસ્ટન્ટ ડિરેક્ટરની ભૂમિકા માટે સૌથી વધુ ₹80,000 પ્રતિ માસનો પગાર નક્કી કરાયો છે. સાથે જ નકશા અને ડેટા વિશ્લેષણ માટે GIS નિષ્ણાતની પણ એટલી જ અગત્યની પોસ્ટ છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ બાબત છે. ઉમેદવારોનો સમય ન બગડે એટલે ટેકનિકલ લાયકાતો એકદમ કડક અને સ્પષ્ટ રખાઈ છે. દાખલા તરીકે, GIS નિષ્ણાત માટે માત્ર સોફ્ટવેરનું નામ સાંભળ્યું હોય તે પૂરતું નથી, પરંતુ ArcGIS અને QGISમાં મહારત હોવી એકદમ અનિવાર્ય છે. એ જ રીતે આસિસ્ટન્ટ ડિરેક્ટર માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરની નોંધણી અને 10 વર્ષનો લાંબો અનુભવ ફરજિયાત છે. નિયમો એકદમ પારદર્શક છે. અને આ કોર ટીમ માત્ર લીડરશિપ પૂરતી સીમિત નથી હો. માળખાકીય કામગીરી પર પૂરું ધ્યાન અપાયું છે. તકનીકી સાઇટ, ડોક્યુમેન્ટેશન અને વાસ્તવિક કન્ઝર્વેશન સંભાળવા માટે બહુવિધ આર્કિટેક્ટ્સ અને ડ્રાફ્ટ પર્સન લેવાના છે. કન્ઝર્વેશન આર્કિટેક્ટ્સ માટે માસ્ટર્સ ઇન આર્કિટેક્ચર જરૂરી છે, જ્યારે બેઝિક ડ્રાફ્ટિંગ માટે ITI અથવા ડિપ્લોમાવાળા પ્રોફેશનલ્સ પણ આરામથી અરજી કરી શકે છે. ચાલો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, ટુરિઝમ સેલ. આ એ લોકો છે જે મુલાકાતીઓના અનુભવને ઘડવાનું કામ કરશે. આ 5 અલગ-અલગ ભૂમિકાઓ બહુ જ સ્પષ્ટપણે બતાવે છે કે કેવી રીતે પગાર ધોરણ સીધું જ માંગેલા અનુભવ સાથે જોડાયેલું છે. અહીં ડેટા એનાલિટિક્સથી માંડીને ક્રિએટિવ કમ્યુનિકેશન અને ટુરિઝમ પ્લાનિંગ સુધીની વૈવિધ્યસભર જગ્યાઓ છે. અનુભવનું સ્તર જોઈએ તો તે 2 વર્ષથી શરૂ થઈને 5 વર્ષથી વધુ સુધીનું છે. દરેક માટે કંઈક ને કંઈક છે જ. નવી કારકિર્દી શરૂ કરી રહેલા યુવા પ્રોફેશનલ્સ માટે અહીં જાણવા જેવી મુખ્ય વાત એ છે કે જો સંબંધિત માસ્ટર્સ ડિગ્રી અને માત્ર 2 વર્ષનો અનુભવ હોય તો ટુરિઝમ સેલની અંદર અનેક અલગ-અલગ તકોના દરવાજા ખુલી જાય છે. આ સ્પષ્ટ સંકેત છે કે ટ્રસ્ટ યુવા ટેલેન્ટ અને નવા આઈડિયાઝને આવકારવા માટે પૂરેપૂરું તૈયાર છે. હવે પહોંચ્યા છીએ વિભાગ 4 પર, વહીવટી અને નિવૃત્ત અધિકારીઓ માટેની ભૂમિકાઓ. આ છે આખા ટ્રસ્ટની કાર્યકારી કરોડરજ્જુ. આ નોકરીઓ માટે ફોર્મ કેવી રીતે ભરાશે તે વચ્ચેનો તફાવત સમજવો અત્યંત નિર્ણાયક છે. ડોક્યુમેન્ટ સ્પષ્ટપણે કુલ 19 પોસ્ટ્સને 2 ભાગમાં વહેંચે છે. 17 પોસ્ટ માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, જે સામાન્ય લોકો માટે ખુલ્લી છે. પણ બીજી તરફ 2 એવી પોસ્ટ છે જેના માટે માત્ર ઓફલાઈન અરજી થશે, અને આ જગ્યાઓ ફક્ત એએમસીના નિવૃત્ત એન્જિનિયરો માટે જ કડક રીતે અનામત છે. તો આ ઓફલાઈન ભૂમિકાઓ ખાસ કેમ છે?
કારણ કે તે સંસ્થાકીય જ્ઞાન અને વર્ષોના અનુભવનો સીધો લાભ લેવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. રિસ્ટોરેશન એન્જિનિયર અને સુપરવાઇઝરની આ જગ્યાઓ માત્ર અને માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓ માટે જ છે. વારસાના પુનઃસ્થાપનમાં કોઈ કચાસ ન રહી જાય તેની આ પૂરી ખાતરી છે. બીજી એક બહુ જ રસપ્રદ વાત, એડમિનિસ્ટ્રેટિવ કોઓર્ડિનેટરની પોસ્ટ જાણે એક સેતુ સમાન કામ કરે છે. તે યુવા વહીવટી પ્રોફેશનલ્સ કે જેમની પાસે 5 વર્ષનો અનુભવ છે તેમના માટે પણ ખુલ્લી છે અને એએમસીના નિવૃત્ત ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ માટે પણ. આ એક ઉત્તમ સંતુલન છે જ્યાં નવી ઉર્જા અને વર્ષો જૂના અનુભવો બંનેને સમાન તક અપાઈ રહી છે. અને છેલ્લે આપણો 5મો વિભાગ અરજીના નિયમો અને અંતિમ તારીખો એટલે કે મહત્વપૂર્ણ લોજિસ્ટિક. અહીં અરજી કરવા માટેનો સમયગાળો ખૂબ જ ટૂંકો છે એટલે ખાસ ધ્યાન આપવા જેવું છે. પોર્ટલ 21 મે 2026ના રોજ ખુલશે અને માત્ર ગણતરીના અઠવાડિયાઓમાં એટલે કે 11 જૂન 2026ના રોજ સાંજે બરાબર 5 વાગે અરજી પ્રક્રિયા બંધ થઈ જશે. અને હા, અગાઉ વાત કરી તેમ આ કોન્ટ્રાક્ટ 3 વર્ષ માટે રહેશે એ પણ અહીં ફરીથી સ્પષ્ટ કર્યું છે. ફોર્મ ભરતા પહેલાં ફી માળખું પણ સમજી લેવું જરૂરી છે. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ₹500 ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે ઈડબ્લ્યુએસ, એસસી, એસટી અને અન્ય અનામત વર્ગો માટે આ ફી અડધી એટલે કે માત્ર ₹250 છે. અહીં એ યાદ રહે કે 17 ઓનલાઈન જગ્યાઓ માટે આ ફી ઓનલાઈન જ ભરવાની છે, જ્યારે પેલી 2 નિવૃત્ત અધિકારીઓની જગ્યાઓ માટે ઓફલાઈન પ્રક્રિયા અનુસરવાની રહેશે. ટૂંકમાં કહીએ તો આ ઐતિહાસિક તકનો હિસ્સો બનવા માટે આખી પ્રક્રિયા 3 સાવ સરળ પગલાઓમાં વહેંચી શકાય. પહેલું, પોતાની લાયકાત ચકાસો. બીજું, 21 મેથી 11 જૂન વચ્ચે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. અને ત્રીજું, છેલ્લી ઘડીની બિલકુલ રાહ જોયા વિના ફી ભરીને સાંજના 5 વાગ્યા પહેલાં ફોર્મ સબમિટ કરી દો. તો આજના એક્સપ્લેનરનું આ સંપૂર્ણ વિશ્લેષણ એક બહુ જ આકર્ષક વિચાર પર આવીને ઊભું રહે છે. એક તરફ અમદાવાદનો ઐતિહાસિક અને વૈશ્વિક વારસો છે અને બીજી તરફ તેને સાચવવા માટે ઊભી કરાયેલી આ 19 વિશિષ્ટ ભૂમિકાઓ છે. આ અદ્ભુત શહેરના વહીવટનું ભવિષ્ય હવે એવા યોગ્ય અને કુશળ ઉમેદવારોની રાહ જોઈ રહ્યું છે જેઓ આ પડકાર ઝીલી શકે. આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.